જી, મારું નામ વિશાલ લંગાડિયા છે. હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ છું. ઊન ખાતે આજરોજ પ્રી લિટિગેશન, પ્રી કન્સિલિએશન અને મોબાઈલ લોક અદાલતની કામગીરી સંભાળવામાં આવ્યા છે. આના પહેલા કોસાડ ખાતે જે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું મોબાઈલ લોક અદાલતનું, એમાં ભવ્ય સફળતા મળેલી અને એ સફળતાને ધ્યાને લઈને આર.એ. ત્રિવેદી સાહેબ, જે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના અધ્યક્ષ તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ સાહેબ શ્રી છે, એમની સૂચના મુજબ અહીંયા ઊન ખાતે આજરોજ મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે. એમાં અમે આવ્યા છીએ. કુલ 65 જેટલા કેસો દાવાઓ અહીંયા પેન્ડિંગ હતા અને પ્રી લિટિગેશનની કેટલીક મેટરો હતી, જેમાં બંને મળીને કુલ 26 જેટલા દાવાનો હાલ નિકાલ થયો છે. પક્ષકારો આવી રહ્યા છે, પૈસા ભરી રહ્યા છે અને સુખદ સમાધાન થઈ રહ્યું છે. અને લોક અદાલત જે આજરોજની છે એમાં સફળતા મળી રહી છે. ઈ ચલણ જે ટ્રાફિકના છે, એ ટ્રાફિકના ઈ ચલણ જે હોય, દંડ કરેલો હોય તો એ 100% માફ થઈ જતો હોય એવી જે સોશિયલ મીડિયામાં વાતો કરવામાં આવે છે અને એવા વિડીયો ફેલાવવામાં આવે છે, એ વાતને તો જે તે સમયે નામદાર સાહેબ દ્વારા પણ રદિયો આપવામાં આવેલો હતો અને એવી કોઈ વાત જે છે તે ખરી નથી. ખરેખર કોઈ વ્યક્તિએ કાનૂન ભંગ કરેલો હોય, એ બાબત એને દંડ કરેલો હોય, પછી જો એ 100% માફ થઈ જવાનું હોય તો એ વસ્તુનો કોઈ અર્થ જ નથી ને. લોજિકલી જોઈએ તો એ વસ્તુ કોઈ યોગ્ય નથી. એટલે આ ડીજીવીસીએલના દાવામાં પણ વ્યાજ, પેનલ્ટી વગેરે માફ થઈ જતું હોય છે. બાકી જે પ્રિન્સિપલ એમાઉન્ટ હોય તે ભરવાની હોય. એટલે ઈ ચલણનો જે આપનો પ્રશ્ન છે કે માફ થઈ જાય, તો એવું કોઈ 100% માફ થતું નથી. નામદાર હાઈકોર્ટ તરફથી એવી કોઈ સૂચના નથી કે ગુજરાત સરકારમાંથી એવો કોઈ નિયમ બન્યો હોય, એવું પણ નથી. મારું નામ મોહમ્મદ અસલમ છે અને અહીંયા અમે રાહત સોસાયટીમાં કોમ્યુનિટી હોલમાં આવ્યા છે. અહીંયા જીઈબી વાળા બધું સોલ્યુશન જે કેસ છે એ બધા પેન્ડિંગ અહીંયા સોલ્વ કરવા આવ્યા છે. લોક અદાલત લઈને અહીંયા જ આવ્યા છે રાહત સોસાયટીમાં. અને અહીંયા બધી સુવિધા આપણે હપ્તા સિસ્ટમથી ને બધું અરેન્જમેન્ટ કરી આપી દેલા છે. એ લોકોનો બહુ આભાર માનીએ છીએ અને બહુ સારું વસ્તુ કરી રહ્યા છે કે બધું જીબીને સહકાર આપો તમે બધા, એ કામ આગળ વધે એ લોકોનું ને ક્લિયર થાય. અહીંયા બધા આવીને ફટાફટ તમારું ક્લિયર કરો એટલે પૂરું થાય તમારું. એ બિલ 21,000 નું કઈ બિલ હતું ને, એ મીટર રીડિંગનો પ્રોબ્લેમ આવેલો, એમાં 21,000 નું પેલાનું પેમેન્ટ બાકી હતું તો 7,000 ના 3 હપ્તા કર્યા આપ્યા. આ ક્લિયર કરી આપ્યું. બહુ સારું લાગે છે. અહીંયા એકદમ ક્લિયર તમારું બધું શાંતિથી ક્લિયર થઈ જાય. તમારું જે વ્યાજ બધું કઈ પેનલ્ટી કઈ આવી નથી, બધું ક્લિયર થઈ ગયું છે અહીંયા.